હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હું પણ મજામાં. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજે અમે લોકો જઈ રહ્યા છે રાજપીપળા કુળદેવીના ત્યાં નવદુર્ગા માતાના મંદિરે, કેમ કે નવી ગાડી લીધી છે એટલા માટે. તો ચલો. જય નંદીકેશ્વર મહાદેવ કી જય. પહેલું જ ગણપતિ બાપાનું સોંગ વગાડ્યું નહીં? છત્રી લગાવો. હોલા ઓહો 90 જતી રહી ગયો. ચાલુ હશે. એટલા બધા ખરાબ રસ્તાઓ હતા, બહુ જ કાકરાવાળા. 11:30 થઈ ગયા છે તો પણ હજી અમે પહોંચ્યા જ નથી. અને માથું દુખી ગયું ખાડામાં ચલાવી અને એ ભૂખના લીધે બસ જામફળ લેવા ગયા છે. હવે આવે એટલે કહીશું. અને બીજી વાત, ગાડીની હાલત બહુ જ બગડી ગઈ છે, બહુ જ ડસ્ટ આવી ગઈ છે. બ્લેક કલર આખો ડસ્ટ વાળો થઈ ગયો. આવી ગયા આપણે ફાઇનલી. ગાડીની હાલત જો, કેટલી ધૂળ લાગી ગઈ છે પણ જો રસ્તાઓ બિચારી. ચલો અમે આવી ગયા ફાઇનલી રાજપીપળા. ગાડીની હાલત જુઓ. ભૂકે ભૂકા બોલી ગયા. બ્લેક કલર છે ને એટલે વધારે ડસ્ટ દેખાય છે. જો ચાલો. હા તો બહુ ધૂળ પણ રસ્તે પેલા બહુ જ સરસ માતાજી મહાદેવના દર્શન થઈ ગયા અને ગાડીને પણ મસ્ત દર્શન કરાવી દીધા. બહુ જ સરસ રીતે. કેટલું સરસ પીસ લાગે છે. ચાલો હવે અમે થોડો પ્રસાદ લઈ જઈએ. સુખડીનો પ્રસાદ એને પણ લઈ લીધો. ચલો બાય. એ આવી જો, આવી પાછળ આવી. વડોદરા આવું છે. આ સારું જ છે. બીજું વડોદરા આવું છે. વડોદરા આવું છે. ઉચડી હલા આખી ભીની ભીની છે. એને સુખડી ભાઈ ગઈ.
ચલો પાછા આવીશું. બીવેજ કે જામફળ નહીં ખાતી, જોઈને લાગ્યું સુખડી. ટાટા. બની ગયું નવું છે. આમ તો પડી જ છે. મસ્ત અવાજ આવે છે. હજાર આગળ ને 700 કીધું છે. આયા જણા જતા એ ખાવાની ચીજ. હવે બહુ બધું ડિસ્કશન થયા પછી એવું નક્કી થયું છે કે અમે લોકો જઈએ છીએ ડભોઈ અંશુયા માતાના મંદિરે. કન્વર્ટર લાવવું છે. જમીને પછી જઈશું ત્યાં અંશુયા માતાના મંદિર. સાત માતાના. સલાડ તૈયાર થઈ રહ્યું છે, ખાવાનું હજી બાકી છે. રાહ જોઈને બેઠા છે બધા. ભૂખના મારે બધાની હાલત બગડી ગઈ છે એટલે ડુંગળી તૈયાર કરી રહ્યા છે. મસ્ત સેવ ટમાટર ભરતું, રોટલી, દાલ ફ્રાય. ચલો, અહીંયા ચારેય બાજુ કેરી જ કેરી છે જો, મસ્ત. અને ધીરે રહીને અમે 2 તોડી પણ દીધી. કેટલી બધી કેરીઓ છે જો. બધી કેરીઓ છે જો, અમે કેરી તોડીને લાયા. કેટલી બધી કેરીઓ છે ઉપર છે મોટી મોટી. બહુ મસ્ત મસ્ત છે. હું નાખી દે. ઓલા અહીં તો જો કેટલી બધી છે. અમે કેવી તોડી દીધી, અને બીજી 2 તો હાવ મોટી મોટી તોડી નહીં. ધીરે ધીરે પડી જઈશ. બધી નીચે પડી છે જો ને. ઉપરથી પડી બહુ બધી નાની નાની કેરીઓ પડી ને. તો બધી બહુ જ છે. પેલી બધી પડી, બધી બહુ પડી છે. ઉપર ઝાડ પર દેખાતી આ રહી ગયો. ના ના પડીને પછી લોચો પડી. આપણે ગાડીમાં બેસો, ચલો જઈએ આપણે હવે. ચલો 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 જઈએ. જો તમારા માથા પર નજીક જ છે. અલા પેલો જોવે છે. હવે નીકળો, હવે નીકળો. હવે નહીં, પેલો છોકરો કેરીઓ પાડવા ઉભા છો. કેરીઓ ચાલવા ઉભા છે. In 400 meters, turn left. હું માં વાંદરા બેઠા છો. જોજે અલ્લા. અંશુયા માતાના મંદિર અમે આવી ગયા છે અત્યારે, મસ્ત ભયંકર તાપમાં. આવા બધા સ્ટોલ છે. દર્શના બાલ દત્તાત્રેય. હા જો જવું છે મહાકાળીમાં.
ગાઈસ સવારના ગયા હતા 9 વાગ્યાના, અત્યારે 6 વાગ્યા છે અને અમે ફાઇનલી અત્યારે આવી ગયા છે. હજી હમણાં જ આવ્યા છે, 6 વાગ્યા છે. જો હવે વોશિંગ ટાઈમ છે, વોશિંગ કરીશું હવે, કેમ કે બહુ જ ડસ્ટ લાગી ગઈ છે. જો બહુ ખરાબ રસ્તા હતા એટલે એનો વોશિંગ ટાઈમ છે હમણાં. કંઈ નહીં, ચલો તો ફટાફટ મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યો પછી મસ્ત એક નવા વ્લોગની સાથે. બાય.